હેલો દોસ્તો, કેમ છો તમે બધા મજામાં? તો તમે બધા મજામાં છો. તો આજે દોસ્તો આપણે શીખવાના છીએ પ્લાઝોનું ફિટિંગ. તો ચાલો દોસ્તો, આપણે સૌથી પહેલા તો પ્લાઝોનું ફિટિંગ શરૂઆત કરીએ. તો સૌથી પહેલા તો દોસ્તો આપણે આ બંને ફ્રન્ટ ને એવું આપણે કટિંગ જે આગળના વિડીયોમાં છે, અને વિડીયો તમે ન જોયો હોય તો વિડીયો જોઈ આવજો. હું ડિસ્ક્રિપ્શન ની અંદર તમને એની લિંક પણ આપી દઈશ, તો ત્યાંથી તમે કટિંગનો વિડીયો પણ જોઈ આવજો. તો સૌથી પહેલા તો દોસ્તો આપણે આને જે પોકેટ વાળો આજે પ્લાઝો બનાવવાનો છે. તો સૌથી પહેલા તો દોસ્તો આપણે આને ડબલમાં 7 ઇંચ અને આને આપણે પહોળાઈ લંબાઈ જે રાખી છે એ દોસ્તો રાખી છે 17 ઇંચ. તો હવે જે આપણો આગળનો ફ્રન્ટ છે દોસ્તો, તો આપણે આ ફ્રન્ટ ને આ રીતે લઈ લઈશું. અને અહીંયાથી દોસ્તો આપણે જે ઉપર કટિંગ કર્યું છે ત્યાંથી આપણે 4 ઇંચ છોડી દઈશું, જેથી કરીને ઉપરની સાઈડમાં આપણે ઇલાસ્ટિક આવવાનું છે. તો હવે જે 4 ઇંચ છે ત્યાંથી આપણે નિશાન જે માર્યું છે ત્યાંથી લઈ અને અહીંયા સુધી આપણે 6 ઇંચે નિશાન મારી લઈશું. તો આપણે દોસ્તો નિશાન મારી લીધું છે. અને હવે આપણે જે આપણા ખિસ્સો છે, જે પોકેટ છે, તો પોકેટને આપણે અહીંયા આ રીતે સીધું રાખી દઈશું. અને હવે આપણે આને અહીંયાથી જે આપણે નિશાન માર્યું છે, જે અહીંયા આપણે 6 ઇંચે નિશાન માર્યું છે દોસ્તો, તો અહીંયાથી આપણે એક સીધી સિલાઈ લઈ લઈશું. તો આ રીતે દોસ્તો આપણે અહીંયા પેલા અહીંયાથી આ રીતે આડી સિલાઈ મારી લેવાની છે આપણે. અને અહીંયા દોસ્તો આપણે 1/2 ઇંચ જ અંદર સિલાઈ રાખવાની છે. અહીંયાથી હવે આપણે આ રીતે સીધી સિલાઈ એક મારી લઈશું. તો અહીંયાથી આપણે દોસ્તો એક સીધી સિલાઈ આવી રીતે મારી લીધી. જે આપણું નિશાન આવે ત્યાંથી આપણે આને આ રીતે પાછું વાળી લેવાનું છે. તો હવે આપણે દોસ્તો આ રીતે વાળી લીધું છે. અને હવે જે અહીંયા આપણે જે ખૂણા પાડ્યા છે ત્યાં આગળ આપણે આ રીતે એક શેકો પાડી લઈશું, જેથી કરીને આપણે પોકેટ વ્યવસ્થિત રીતે પલટી શકે. તો હવે દોસ્તો આપણે આને આ રીતે સિલાઈ મારી લીધી છે. અને હવે અહીંયાથી આપણે આ રીતે સાપની સિલાઈ રાખી અને હવે આપણે સિલાઈ મારી લઈશું આની અંદર. તો હવે અહીંયાથી દોસ્તો આપણે સાપમાં સિલાઈ રાખી અને આ રીતે પોકેટની અંદર સિલાઈ મારી લેવાની છે. તો અહીંયાથી દોસ્તો આપણે સિલાઈ મારશું. તો અહીંયાથી દોસ્તો આપણે આ રીતે સિલાઈ મારી લેવાની છે. તો આપણે આગળનો પોકેટ દોસ્તો તૈયાર થઈ ગયું છે. અહીંયા આપણે આ રીતે ખિસ્સાને ડબલ કરી લેવાનો છે અને નીચેની સાઈડમાં અહીંયાથી સીધી સિલાઈ મારી લઈશું. તો અહીંયા દોસ્તો આપણે ખિસ્સામાં સીધી સિલાઈ મારી લીધી છે. અને હવે જે આ છે એને આપણે આ રીતે પલટી મારી લેવાની છે ખિસ્સામાં. તો આ રીતે દોસ્તો આપણો ખિસ્સો આની અંદર તૈયાર થઈ ગયું છે. હવે અહીંયાથી દોસ્તો આપણે સીધી એક સિલાઈ મારી લઈશું. તો જે આ નીચેનો ભાગ છે દોસ્તો, તો આપણે આપેલા જે ખિસ્સાનો પોકેટ છે, પોકેટને આપણે આ રીતે વ્યવસ્થિત કરી લઈશું. અને અહીંયાથી આપણે એક સીધી સિલાઈ મારી લઈશું. તો અહીંયાથી દોસ્તો આપણે જે પોકેટ છે ત્યાંથી આપણે આ રીતે સીધી એક સિલાઈ મારી લઈશું. અને અહીંયા જે આ ભાગ છે એટલો બહાર જ રહેશે, કેમ કે ત્યાં આપણે પાછળનો ફ્રન્ટ આની સાથે જોડવાનો. તો આ રીતે દોસ્તો આપણે સિલાઈ મારી લીધી છે. આ આપણું થઈ ગયું છે પોકેટ. તો હવે આપણે જે આગળનો ફ્રન્ટ છે, તો જે આપણે સામેનો આગળનો ફ્રન્ટ છે એને આપણે લઈ લઈશું. તો અહીંયાથી આપણે પેલા જે આપણે રાઉન્ડ છે, તો અહીંયા આપણે સીધો એક સિલાઈ મારી લઈશું. અહીંયાથી આપણે દોસ્તો સિલાઈ મારી લેવાની છે. તો અહીંયા આપણે રાઉન્ડ ની અંદર આ રીતે સિલાઈ મારી લીધી. એ જ રીતે દોસ્તો આપણે અહીંયા જે પાછળનો ભાગ છે, તો પાછળના ભાગમાં પણ અહીંયા સિલાઈ મારી લઈશું. તો બંને સાઈડ દોસ્તો આપણે આગળ પાછળના ભાગમાં સિલાઈ મારી લીધી છે. હવે આ પાછળનો ભાગ છે આપણે આ રીતે ખોલી અને હવે આ જે આપણે આગળનો ભાગ જે માર્યો છે, તો એને આપણે આ રીતે સિલાઈ મારશું. તો આપણે દોસ્તો ખિસ્સાવાળો ભાગ છે, તો અહીંયાથી આપણે આ રીતે રાખી દઈશું અને અહીંયાથી આપણે સીધી સિલાઈ મારી લઈશું. જે દોસ્તો બંને આગળનો ફ્રન્ટ અને પાછળનો ફ્રન્ટ બંને સાથે જોઈન્ટ કરીને આપણે અહીંયા સિલાઈ મારી લઈશું. અને જ્યાં આપણે ખિસ્સાનો ભાગ આવે ત્યાં આપણે થોડું ટાંકી લગાવી લઈશું, જેથી કરીને આપણે ખિસ્સામાં કોઈ પણ વસ્તુ કાઢીએ કે નાખીએ ત્યારે સિલાઈ અહીંયાથી વિસ્ટાય નહીં. તો અહીંયાથી આપણે હવે સીધી સિલાઈ મારી લઈશું. જે આગળનો ફ્રન્ટ અને પાછળનો ફ્રન્ટ દોસ્તો આપણે અલગ અલગ કટિંગ કરેલું છે, તો આપણે બંને કટિંગમાં આ રીતે સિલાઈ મારી લઈશું.
તો એ જ રીતે દોસ્તો આ સાઈડમાં પણ આપણે જે આગળનો પાછળનો છે ત્યાં આપણે સિલાઈ માર લેવાની છે. તો આ રીતે દોસ્તો આપણે આગળ પાછળના બંને ફ્રન્ટ જોડી લીધા છે. અને હવે આપણે આને જે મોળી છે તો આપણે દોસ્તો આની મોળી જે છે તો આપણે 1 ઇંચ આ રીતે ડબલમાં વાળી લેવાની છે. 1 ઇંચ આ રીતે રાખી અને ડબલમાં આને વાળી લેશું. એ જ રીતે દોસ્તો આપણે જે બીજો ભાગ છે બંનેમાં આ રીતે 1 ઇંચ સિલાઈ મોળી જે છે એ આપણે વાળી લઈશું. આ બંને સાઈડમાં દોસ્તો આપણે 1 ઇંચ મોળી કમ્પ્લીટ વાળી લીધી છે. હવે અહીંયાથી દોસ્તો આપણે આને આ રીતે ડબલમાં ભાગ ભેગા કરી અને હવે આપણે જે વચ્ચેની જે સિલાઈ છે એ બંને ભાગ આપણે જોઈન્ટ કરી લઈશું. ફાઇનલી દોસ્તો આપણે પ્લાઝો થઈ ગયો છે તૈયાર. હવે આપણે આને સીધો કરી લઈએ. તો હવે દોસ્તો આપણે આને કમરમાં ઇલાસ્ટિક નાખવાનું છે. તો આપણે આને કમર રાખવાની છે દોસ્તો 28 ઇંચની. તો સૌથી પહેલા તો દોસ્તો આપણે ઇલાસ્ટિકને આપણે 28 ની કમર છે તો આપણે આને ઇલાસ્ટિક 2 ઇંચ ટૂંકું કાપશું, એટલે કે આપણે ઇલાસ્ટિક 26 નું કાપીશું. તો અહીંયા આપણે 13, હવે આને ડબલ કરી લઈએ એટલે આપણે 26 ઇંચનું ઇલાસ્ટિક આની અંદર કટિંગ કરી લઈશું. તો આપણે 26 ઇંચનું દોસ્તો ઇલાસ્ટિક કટિંગ થઈ ગયું છે. હવે આને આપણે અહીંયા પહેલા એક સિલાઈ માર લઈશું. જે આપણે બંને ઇલાસ્ટિક છે તો બે જે છેડા છે તો એને આપણે આ રીતે સિલાઈ માર લઈશું. અને હવે જે આપણો પ્લાઝો છે તો આપણે અહીંયા જે વચ્ચેનો રાઉન્ડમાં આપણે સિલાઈ મારી છે ત્યાંથી આપણે આ રીતે ડબલમાં રાખી દઈશું. આ રીતે આમ રાખી અને અહીંયાથી આપણે આ રીતે એટલું 1/2 ઇંચ વાળી દેવાનું છે. અને અહીંયાથી હવે આપણે આ રીતે વાળી લઈશું. અને હવે આપણે અહીંયા ઉપરથી એક ટાંકી લગાવી લઈશું જેથી કરીને આપણે વ્યવસ્થિત ઇલાસ્ટિક ત્યાં ફિટિંગ થઈ જાય. અને હવે દોસ્તો આપણે આને ઇલાસ્ટિકને આ રીતે રાખી અને આ ઉપરનું કપડું આવી રીતે ડબલ વાળતું જવાનું છે અને ઇલાસ્ટિકને આ રીતે થોડું થોડું ખેંચતું જવાનું છે. તો આ રીતે દોસ્તો આપણે ઇલાસ્ટિકને ખેંચતું જવાનું છે અને ઇલાસ્ટિકને મારતું જવાનું છે કમરની અંદર. તો ચાલો દોસ્તો હવે આપણે ઇલાસ્ટિક મારી લઈએ. કટિંગના વિડીયોની પણ દોસ્તો લિંક હું તમને આપી દઈશ, જેથી કરીને તમે કટિંગ પણ નહીં આવડતું હોય તો પણ હું તમને વિડીયો જોઈ લેજો પૂરો કમ્પ્લીટ. એની અંદર મેં તમને કટિંગ પણ શીખવાડ્યું છે તો એમાં તમને પણ ઈઝીથી ખબર પડી જશે. તો હવે દોસ્તો આપણે ઇલાસ્ટિક મારવાનું છે તો આપણે ઇલાસ્ટિક ફટાફટ મારી લઈએ. જ્યારે આપણે દોસ્તો અહીંયા આપણે જે ઇલાસ્ટિક છે તો ત્યાં આપણે પહોંચતા આ રીતે એને ખેંચી રાખવાનું છે અને આ રીતે આપણે ઇલાસ્ટિક મારી લઈશું. તો ફાઇનલી દોસ્તો આપણે ઇલાસ્ટિક લાગી ગયું છે. તો હવે અહીંયાથી આપણે વચ્ચે લઈ લેવાનું છે. જે ઇલાસ્ટિક માર્યું છે તો અહીંયા આપણે વચ્ચે એક સિલાઈ મારી લઈશું જેથી કરીને આપણું ઇલાસ્ટિક વ્યવસ્થિત રીતે ફિટિંગમાં આવી જાય અને ડબલ સિલાઈ થઈ જાય ઇલાસ્ટિક ઉપર. તો ફાઇનલી દોસ્તો આપણે ઇલાસ્ટિકમાં લાગી ગયું છે. અને હવે આપણે તમને બતાવું આપણું પ્લાઝો થઈ ગયો છે તૈયાર. તો આપણો દોસ્તો પ્લાઝો થઈ ગયો છે તૈયાર. તો જુઓ તમે આ આપણે જે પોકેટ બનાવ્યું હતું એ આપણે પોકેટ પણ થઈ ગયું છે. તો દોસ્તો કેવો લાગ્યો આજનો વિડીયો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે દોસ્તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.